ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સારની સલામ. પ્રભુ તમારી સાથે રહો. હાલેલુયા. ઈશ્વરના વચન પ્રમાણે તેમણે આપણું કષ્ટ જોયું છે, ખર્ચિત જોયું છે. શ્યોરલી, ડેફિનેટલી. હાલેલુયા. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. યહોવા ને મેરે દુઃખ કો દેખા હૈ. અને ખરેખર ઘણા બધા લોકોનું દુઃખ પ્રભુએ જોયું છે. ઘણા બધા ઘરોમાં, કુટુંબમાં, ઘણા બધા લોકોના જોબમાં, બિઝનેસમાં પ્રભુએ અનબિલીવેબલ બ્લેસિંગ્સ આપ્યા છે. અનબિલીવેબલ. અને વિશેષ જે અશક્ય હતું, જે ઇમ્પોસિબલ હતું, જે થવું માણસની દ્રષ્ટિ પ્રમાણે કદાચિત હતું, એવી બાબતોને તમે કરી છે. માટે અમે તમારો આભાર 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 માનીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણા બધા લોકોની એવી સાક્ષીઓ છે, અને તમે જો વિશ્વાસ કરનારા પર જો વિશ્વાસ કરો છો તો તમારા જીવનમાં પણ બન્યા વગર એવી બાબતો રહેવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને બધું જ શક્ય છે, અને આપણે બધા એ બાબત સારી રીતના જાણીએ છીએ કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર પિતાના જે વાલા દીકરા છે, જેમના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે, તેઓ તમારો અને મારો વિશ્વાસ જુએ છે. હાલેલુયા. અને જેઓ તેમને અરજ કરે છે તેમનો વિશ્વાસ જુએ છે, અને વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેમના જીવનોમાં કામ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચાહે પછી એ લોહિયાવાળી સ્ત્રી પણ હોય, પછી એ રક્તપિત્ય હોય, કે પછી એ કોળીઓ હોય, કે પછી જે મિત્રો પક્ષઘાતીઓને પ્રભુની પાસે લઈને આવે છે સાજાપણા માટે, એવો વિશ્વાસ પણ હોય, કે એ સુબેદાર જેવો વિશ્વાસ હોય કે તમે મારા છાપરા તરે આવો એવો હું યોગ્ય નથી, તમે શબ્દો બોલો. હાલેલુયા. કેમ કે આપણે હરેક બાબતોના અંતમાં આપણે જોઈએ છે કે પ્રભુ કહે છે તારા વિશ્વાસે તને બચાવ્યો છે, બચાવી છે. તારા વિશ્વાસ પ્રમાણે થાવ. વિશ્વાસ વગરની પ્રાર્થના આપણને કઈ પણ લાભ, મતલબ કે જે પ્રમાણે આપણે પ્રભુની પાસે સહાયની આશા રાખીએ છીએ એ ફળીભૂત થશે નહીં. જાણે એ પ્રાર્થનાનો વિશ્વાસના કોઈ મૂળ જ નથી. તમે જાણો છો, જે છોડના મૂળ ના હોય એ ઉગતા નથી. જેમ એ વાવનારે કે છે ખેતરમાં બી નાખ્યા, એ બી એવી જમીન પર પથ્થરવાળી કે જ્યાં એ નથી, જમીન નથી, નીચે સોઇલ નથી, પછી ઉગ્યા તો ખરા, પણ માટે ઘણી વાર આપણે પ્રાર્થના કરીએ છીએ પણ એમાં આપણો વિશ્વાસ હોતો નથી. અને માટે વિશ્વાસથી પ્રભુને હાક મારીએ. આપણે વાંચીએ છીએ કે એલિયા સ્વભાવ મનુષ્ય હતો, આપણા જેવો મનુષ્ય હતો, પણ કે છે તેમણે પ્રાર્થના કરી. હાલેલુયા.
આકાશ 3.5 વર્ષ માટે બંધ થઈ ગયું. કે જે હવે પછી હિમ અને વર્ષા ઓશ મારા કયા પ્રમાણે પડશે. ઝાકળ, વરસાદ તો છોડો, ઓશ અને ઝાકળ. અનુભવ કરીએ. ગીદીઓને કેવો અનુભવ કર્યો નહીં? આ પ્રમાણે બને, આ પ્રમાણે બને, આમ થાય. ઘણી વાર ઘણી બધી પરિસ્થિતિઓમાં મિત્રો એવું બોલવાની કહેવાની જરૂર નથી. વચન ના કહે છે મારી પરીક્ષા થઈ રહી છે, મારું પરીક્ષણ થયું, પણ ઘણી પરિસ્થિતિઓમાં આપણે પોતે જાણે કે એ પરીક્ષા ખંડમાં છે, મુશ્કેલીઓની પરીક્ષાના ખંડમાં છે અને એમાં બેઠા છે. એમાંથી બહાર નીકળવાનું છે. ઘણી વાર આપણા હાથમાં છે. જેમ મૂસાને કહ્યું, તું જા, આ પ્રમાણે કર. મારી પાસે કેમ આવ્યો છો? હજકીએલને કીધું કે છે પ્રભુ તો બધું જાણે છે. પવનને પ્રબોધ કરે છે અને આખું સૈન્ય કૂચ કરીને નીકળી ગયું, આપણે જાણીએ છીએ. હજકીએલ 37 તમે વાંચજો, આખી વાત તમને ગમશે ત્યાં વાંચવાની અંદર. માંગીએ. પ્રભુનું વચન તો કહે છે માંગવો તો તમને મળશે, પણ જો શોધીશું ઈશ્વરના રાજ્યને, ન્યાયપણાને શોધીશું, એ સાંકડો માર્ગ શોધીશું આપણા ઈશ્વરને આપણા જીવનમાં, તો માંગવાની જરૂરત નહીં પડે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં મારા જીવનની સાક્ષી આપી છે, નહીં તમને કીધું છે. એક શિક્ષક તરીકે, પ્રોફેસર તરીકે જે ન કરી શક્યો એ બાબતો પ્રભુના મજૂર તરીકે કરી શક્યો છું. હાલેલુયા. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. પ્રભુએ તો કષ્ટ જોયું છે, પણ એ દૂર કરશે, થશે એવો વિશ્વાસ કરવો એ આપણા હાથમાં છે. બીજા તો ના કે. મેં થોડા દિવસ પહેલા એક બહેનને એવું કહ્યું હતું કે આ બાબત નહીં બને, કેમ કે હું જાણું છું, અને એ જ બાબત માટે એક સંગતમાં લાઈવમાં પ્રાર્થના કરી અને એ બાબત બની ગઈ. માણસોને જે અશક્ય છે, અને જ્યારે માણસોને અશક્ય હોય ને ત્યારે મને બહુ આનંદ થાય છે, કેમ કે હવે આ બાબત ઈશ્વર કરશે તો જાણશે બીજા કે ઈશ્વર છે. હાલેલુયા. પ્રાર્થના કદી ફેલ જતી નથી, ચાહે તમારી હોય કે મારી હોય. પ્રાર્થના પરિસ્થિતિઓ બદલે છે, ચાહે તમારી હોય કે મારી હોય. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. દયાળુ પ્રભુ, જેમ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, એવી જ રીતના આગળ પણ તમે અમારી સાથે રહેજો. તમારા લોકો તરીકે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારા પર વિશ્વાસ કરનાર, તમને પ્રાર્થના કરનાર,
તમારા પર ભરોસો કરનાર, સગડા પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખજો. જો કોઈ વિશ્વાસ કરનારા દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, રડી રહ્યા છે, પ્રભુ આંસુ સારી રહ્યા છે, તમે તેમના દુઃખને નોંધ બોલો. હા પ્રભુ, જેઓ પ્રાર્થના કરી રહ્યા છે તેમની પ્રાર્થના સાંભળો. હાન્નાની જેમ પ્રભુ, હિચકિયા રાજાની જેમ, યોબેસની જેમ પ્રભુ, સુલેમાન રાજાની જેમ પ્રભુ, નેહેમિયાની જેમ પ્રભુ, તેઓએ પ્રાર્થના કરીને તમે તેમને ઉત્તર આપ્યા તેમની પ્રાર્થનાઓનો. એમ પ્રભુ દરેક વિશ્વાસી ભાઈ બહેનનો તેમની પ્રાર્થનાનો ઉત્તર તમારી પાસેથી મેળવે, પ્રાપ્ત કરે પ્રભુ, એવું તમે થવા દેજો. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમામ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. નિરાશાજનક પરિસ્થિતિમાં છે, દયાજનક પરિસ્થિતિમાં છે પ્રભુ, કોઈ સારવાર કરનાર નથી પ્રભુ, કોઈ સંભાળ લેનાર નથી, કોઈ જ નાણાં રહ્યા નથી પ્રભુ, દવાને માટે, ઓપરેશનને માટે, ટ્રીટમેન્ટને માટે, હોસ્પિટલ જવાને માટે પણ નાણાં નથી રહ્યા પ્રભુ. કદાચ પ્રભુ મારી જેમ કોઈકની પાસે ડ્રેસિંગ કરાવવાના પણ પૈસા નથી રહ્યા પ્રભુ. પ્રભુ એવી પરિસ્થિતિઓમાંથી તમારા બાળકોને તમે સાજા પડો આપો પ્રભુ. જે લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ, તમારો મજૂર પણ એવી સમયે પ્રભુ એક પરિસ્થિતિમાંથી પસાર થયેલ છે પ્રભુ. જેમ તમે મદદ કરી પ્રભુ, એમ અત્યારે પણ જેઓ તમને હાંક મારી રહ્યા છે તેમની સહાય કરો, મદદ કરો. કેન્સર દૂર થાય, કોમામાંથી પ્રભુ તેઓ બહાર આવે, લકવામાંથી સાજા થાય પ્રભુ, HIV, TB પ્રભુ, અને જાત જાતના તાવ પ્રભુ પિતા, અકસ્માતમાંથી પ્રભુ તેમને સાજાપણું મળે પ્રભુ, હાડકા જોડાઈ જાય પ્રભુ પિતા, અને પ્રભુ ખંજવાળનો રોગ પ્રભુ, ચામડીના રોગો પ્રભુ, લોહીના રોગો પ્રભુ, આંખના, કાનના, ગળાના, ફેફસાના પ્રભુ, આંતરડાના પ્રભુ પિતા, અન્નનળી, શ્વાસ નળી, નાના મોટા મગજના પ્રભુ પિતા, અને પ્રભુ તાળવાના પ્રભુ, અને પરમેશ્વર પિતા પ્રભુ તેમના કાનની અંદર પ્રભુ કાણું છે પ્રભુ, પસ થઈ ગયું છે પ્રભુ, સખત દુખાવો રહે છે, માથાનો દુખાવો રહે છે પ્રભુ, આધાસિસ છે, માઇગ્રેન છે, સાઇનસ છે પ્રભુ પિતા, હાથ પગ ફૂલી ગયા છે, સૂજી ગયા છે, ખંજવાળ આવી રહી છે પ્રભુ પિતા, હાડકા ઘસાઈ ગયા છે પ્રભુ, હાડકામાં રોગ છે, જીભમાં રોગ છે પ્રભુ, દાંતમાં પાયરા નામનો રોગ છે પ્રભુ, સાજા કરો પ્રભુ, સાજા કરો પ્રભુ. અપંગ છે પ્રભુ, તમે તેમને સહાય કરો, મદદ કરો. વિકલાંગો છે, તમે એમને મદદ કરો પ્રભુ પિતા. મન બુદ્ધિના છે પ્રભુ, પોતે જાણતા નથી પ્રભુ, પોતાની સંભાળ નહીં લઈ શકતા પ્રભુ, ખાવાનું ખાઈ શકતા નથી, કપડાં પોતે રીતે જાતે પહેરી શકતા નથી, કમાવાની તો બહુ દૂરની વાત છે પ્રભુ. એવા લોકોની સાથે રહેજો, અનાથોની સાથે રહો પ્રભુ, વિધુરો વિધવા બહેનોની સાથે રહો પ્રભુ. પ્રભુ એવા પરિવારોની સાથે રહો પ્રભુ કે જે કમાનાર વ્યક્તિ પ્રભુ હવે તેમના ઘરમાં રહી નથી, મરણ પામ્યા છે પ્રભુ, અકસ્માત થયો છે, ઉપરથી પ્રભુ નથી અને પ્રભુ ખર્ચો કરવો પડી રહ્યો છે પ્રભુ, સાજાપણા માટે, વસ્તુઓ માટે પ્રભુ, પ્રસંગો માટે પ્રભુ હતાશ છે, દુઃખી છે પ્રભુ, તેમના રસ્તાઓ પ્રભુ તમે પાત્રા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં પ્રભુ કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ, દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ રહે, લડાઈ ઝઘડા દૂર થાય, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો દૂર થાય, કારાવાસમાંથી પણ પ્રભુ તમે તેમને બહાર લાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક તમારું નામ જાણે જેઓ ભટકી ગયા છે, ખોવાઈ ગયા છે જગતમાં, તેમની સાથે રહો પ્રભુ. દરેક ઘૂંટણને મેં દરેક જીભ ગળો, તમે ઈશ્વરના દીકરા છો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો, પાસપોર્ટ, વિઝાના, ઇન્ટરવ્યૂના, IELTSના બેનના પ્રશ્નો તમે દૂર કરો, 10મા અને 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે સારા માર્ક્સથી પાસ કરો, તમારી
સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો જે ઉમેરવામાં આવે છે પ્રભુ, એને હંમેશાના માટે દૂર કરી દો. તેનો કબજો તમારી સેવિકાને આપો. જેટલા લોકોને પ્રભુ આવું પ્રભુ છેતરપિંડી એમની સાથે કરવામાં આવી છે તેમને વિજય અપાવજો. 2 ઘરો મકાનો વેચવાના છે પ્રભુ, તમારા સેવક અને સેવિકાઓ છે ત્યારે પ્રભુ તમે તેમની હૃદયની ઈચ્છાને પૂરી પાડો પ્રભુ, એ પ્રાર્થના કરે છે. લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, રોકાયેલા નાણાં આપો પ્રભુ પિતા. અને જે તે પ્રભુ સ્ત્રોત પ્રભુ તેમનો બંધ થઈ ગયો છે એ સ્ત્રોતને ફરીવાર તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. મદદ કરનારા હાથો પ્રભુ ફરીથી ઊભા કરો પ્રભુ, ગુમાવેલો પાછો આપો પ્રભુ પિતા. સતાવનારાના પ્રભુ અમારા મન બદલો પ્રભુ, અને અમને સતાવનારાના મન બદલો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. અમને ઉછીનું આપનાર બનાવો, અમને શિર બનાવો પ્રભુ, અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ, અને પ્રભુ નવા નવા સ્ત્રોત આપો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા અમારા તાલંતોને આશીર્વાદ આપો, બીજા જુદા નવા તાલંતો પણ આપો જેના દ્વારા અમે સારી રીતના તમારી સેવા કરી શકીએ પ્રભુ. એવું તમે થવા દો. રાત્રે મીઠી નીંદ આપજો, રક્ષણ કરજો પ્રભુ પિતા. છેલ્લી બાબત જે મારી બાકી છે, વિનંતી છે, એને પણ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું ભજન કરો તેડી આવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.